થોડાક દિવસ પહેલા જે કાશ્મીરની ખીણમાં વાહન પડી ગયું અને આપણા 10 સૈનિકો જે શહીદ થયા છે એને હું વિરાંજલિ પાઠવું છું. મિત્રો, ખોડિયારનગર જે મારું સપનું હતું ને એની કરતા વિશેષ છે. મારું સપનું હતું કે ખોડિયારનગરના શાળામાં જે કાંઈ બાળકો ભણે અને ઉત્સાહિત થાય એની કરતા પણ અમારા ખોડિયારનગરના શિક્ષકોએ ઉજળું કરી બતાવ્યું છે. આજ મને આનંદની લાગણી થાય છે કે આટલી સંખ્યામાં માતા બેઠા છે, આપણા વડીલો બેઠા છે, બાળકો બેઠા છે. આ શિક્ષકોના ધન્યવાદ આપું ને એટલા ઓછા પડે. આ શિક્ષકોની મહેનત અને તમારી સ્કૂલમાં અવર જવર, તમારી બાળકોને પૂછપરછ, આ બધું એક સમયવન છે. આજે દિવસ 24મી જાન્યુઆરી 24મો દિવસ અને 2026 ત્રિવર્ણ સંગમ ભેગું થયું મિત્રો. બીજું ખોડિયારનગર અને ખોડિયાર જયંતિ, આનો પણ સમયવન છે. આજે ખોડિયાર જયંતિ છે. અને ત્રીજું શિક્ષણ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના અહીંયા જે પ્રોગ્રામો રજૂ કર્યા છે, આ પણ એક ત્રિવેણ સંગમ મિત્રો છે આપણા શિક્ષકોની મહેનતના હિસાબે. મિત્રો, આજે જ્યારે મને કહેતા આનંદ થાય છે કે જે ભાઈએ સાહેબે કીધું ને કે દામજી દાદાએ જયંતિભાઈએ મહેનત કરી ને જે સ્કૂલ બનાવી, નહીં, આ છોકરાના નસીબ છે. મારા દીકરાઓ દીકરીઓ ઠેઠ ભણવા ઠેઠ પણ સ્કૂલે ન જાય એવી અમારી એક ભાવનાથી હું ને દામજીદાન આખું શિક્ષક સ્ટાફ આગળ વધ્યા હતા. આ એક બાળકોના નસીબના હિસાબે, બાળકોના ઓલાના હિસાબે. બીજું મને કહેતા આનંદ થાય છે મિત્રો કે આજે મારી બેન દીકરી કે મારો દીકરો મહુવા ભણવા ન જાય એ માટે આ શિક્ષકો અને ગામના વડીલો હાઈસ્કૂલની તૈયારી કરી રહ્યા છે મિત્રો. અને ટૂંક સમયમાં આ સ્કૂલની મંજૂરી મળશે એટલે આ સ્કૂલ બને પાર કરશે. અમારી બેન દીકરી, મારા નાના બાળકો મહુવા ન જાય, મહુવા જાય ને તકલીફ પડે, જે ભણતા એના વાલીઓ ઉઠાડી લે છે, એની માટે અમે બધાએ કમર કસી છે મિત્રો કે આપણે કોઈ પણ હિસાબે હાઈસ્કૂલ બનાવી છે ને બનાવી છે. જો હાઈસ્કૂલનો મુદ્દો તો મિત્રો એક પધર્યો. બીજું, મારી પ્રાઇવેટ એકેડેમી સાંભળી લો, જરાક ધ્યાનથી સાંભળજો. જે દીકરીને પોલીસમાં ભરતી થવું હોય, જે દીકરીને આર્મીમાં ભરતી થવું હોય, જે દીકરાને પોલીસમાં ભરતી થવું હોય, પીએસઆઈ બનવું હોય, પીઆઈ બનવું હોય, ડીએસપી બનવું હોય, આર્મીમાં જવું હોય, એને મારી એકેડેમી એટલે ટ્રેનિંગ સેન્ટર નેસવડ ગામ માટે ફ્રી. ટૂંક સમયમાં હું એકેડેમી બનાવવા જઈ રહ્યો છું મિત્રો. મારા નેસવડના બેન દીકરી અને બાળકો ત્યાં ટ્રેનિંગ લે, આર્મીમાં જાય, પોલીસમાં ભરતી થાય, એનું મને ગૌરવ છે મિત્રો. એટલે નેસવડના બાળકોને એકદમ ફ્રી ટ્રેનિંગ આપવાની છે. ત્યાં રાઇફલની પણ ટ્રેનિંગ આપવાની છે. ઊંચો કૂદકો, લાંબો કૂદકો, આ બધું જેટલું પોલીસમાં આર્મીમાં આવશે ને એટલે મારું એકેડેમીમાં તમને ટ્રેનિંગ મળશે. આ ટ્રેનિંગના સાહેબ રિટાયર્ડ આર્મી મેન છે મિત્રો, રિટાયર્ડ આર્મી મેન, એ તમને ટ્રેનિંગ આપશે. અને આજથી 10 વર્ષ પછી કે 7 વર્ષ પછી મારા ગામની બેન દીકરી હોય કે મારા ગામનો દીકરો હોય, એ 200 થી 250 જણા પોલીસમાં હોય, આર્મીમાં હોય, એનું મને ગૌરવ છે મિત્રો. આજે શિક્ષકોની મહેનતને હું રંગ લાવું છું અને અભિનંદન આપું છું કે જે આ બાળકોને આટલી બધી તૈયારીઓ, એની પાછળ તમારું બેકઅપ પણ છે. તમારે અહીંયા વાલીઓ આવ્યા છો, તમે જે કાંઈ અહીંયા તમારા બાળકોને જોવો છો કે મારો બાળક શું કરી રહ્યો છે, અરે વરાહમાં 2 દિવસ તો તમારે સ્કૂલે કોઈ પણ સંજોગે આવવું જ પડે. 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ મિત્રો, આજે દિવસે આવો એનો કઈ વાંધો નહીં, આવો. પણ તમારા બાળક વર્ષમાં 2 દિવસ આવો તો કેટલું તૈયાર થયું છે, એની પાછળ કેટલા શિક્ષકોએ મહેનત કરી છે,
એની પાછળ તમારે શું મહેનત કરવી છે એ જોવા મળે મિત્રો. ઘરે બેઠા બેઠા નહીં જોવા મળે. તમારો દીકરો આર્મીમાં જાહે, દેશની રક્ષા કરશે, તો તમે સ્કૂલે આવશો, તમારા દીકરાનું ભણતર જો, તમારા દીકરાની બધી જે કાંઈ ચાલ સંગત જો તો થાય. બાકી ઘરે ઘરે માય ગંગાની ઘોડે તમે બેહી રહો ને તો આર્મીમાં ન જાય, દેશની રક્ષા નહીં કરે. હા, એ જરૂર બીજે ધંધે ચડશે. સ્કૂલમાં આવો. દાદાઓ બહેનોને હું એમ ખાસ કહું છું કે પુરુષો ભલે ધંધે જતા હોય, આપણે બી મજૂરી કરીએ છીએ, બધા મજૂરોનો ગામ છે, પણ બહેનો ભાઈઓને ટાઈમ મળે તો અઠવાડિયામાં એકાદી વાર વિઝિટ તમે સ્કૂલની જો. તમારા બાળક શું કરે છે એ તમને ખબર પડી જાય, તમને શિક્ષક શું કેટલું તમે શીખવાડે છે એ બી ખબર પડી જાય. એટલે મિત્રો, હું વડીલોને, માતાઓને, બહેનોને કહું છું કે પેટે પાટા બાંધજો, હાડલો હલકો પહેરજો. 5000 નો હોય તો 2000 નો નહીં, પણ 500 નો પહેરજો. પણ તમારા દીકરીને ભણાવજો, તો જ આ ગામનું ભવિષ્ય ઉજળું છે. નકર આ ગામમાં ઠાંગા ઠીંગા કરવા વાળા ઘણા છે. તમારા બાળકા ઈ રસ્તે ન ચડે એનું ખાસ ધ્યાન રાખજો. ખાસ ધ્યાન રાખજો. તમારું બાળક ક્યાં રસ્તે જાય છે એ તમારે જોવાનું છે. શિક્ષક તો એની સ્કૂલમાં હોય ત્યાં સુધી જોવે છે, પણ આડે ઓલે સમયે, એના ઘરના સમયે, સ્કૂલના ન હોય સમયે તમારું બાળક ત્યાં જાય છે. અને હું તો ખાસ કરીને બહેનોને વિનંતી કરું છું કે તમારા ધણીઓને, તમારા જે કાંઈ હોય ભલે ઠેકડા મારતા હોય, તમે બહેનો તૈયાર થઈ જાઓ, બાળકોને ભણાવો, તમારી બેન દીકરીને ભણાવો, તમારી ભાઈ છોકરાઓને ભણાવો. આ બહેનો ઉપર ઉમ્મીદ હોય છે અમારે. આ માતાઓને, બહેનોની ઉપર, નારી શક્તિ ઉપર અમને ઉમ્મીદ હોય છે કે એના બાળકને ક્યાં પહોંચાડવું ને એ પોતે માતાઓને, બહેનો નક્કી કરતા હોય છે. મારા છોકરાને આર્મીમાં મોકલવો કે પોલીસ બનાવો કે કલેક્ટર બનાવો કે મામલતદાર બનાવો. પણ હું તમને ખાલી એક જ વિનંતી કરું છું, આટલી જે સંખ્યામાં આવ્યા છો ને, આવતે વખતે આ મંડપ ટૂંકો પડવો જોઈએ સાહેબ. આવતે વખતે આ મંડપ ટૂંકો પડવો જોઈએ, વધતો જવો જોઈએ બેન. બીજું, મારા શિક્ષકનું ગૌરવ લીધા જવા ભાનુબેને જે સરની કામગીરી કરીને એવોર્ડ મળ્યો છે એ અમારા ગામને એક ધન્યવાદ. ગીતાબેને જે એવોર્ડ મળ્યો છે એ મારા ગામની ગૌરવની વાત છે. અમારા શિક્ષકને મારા સરની કામગીરીનો એવોર્ડ મળ્યા તાલુકા. આપણે એક હરખની લાગણી અનુભવે. આ જે ધાર્યું ન હોય ને એવું આ સ્કૂલમાં થઈ ગયું છે. ભાઈઓ દેખો જ્યારે એમાં એવું વિચાર્યું પણ નહીં હોય કે એટલી પ્રગતિ કરશે, એટલા શિક્ષકો આ લોકો મહેનત કરશે. પણ આજે ધન્યવાદ આપું છું, મારો હૈયો હરખાય છે કે આજે શિક્ષકો મહેનત કરી રહ્યા છે, એની પાછળ તમે બધા વડીલો, માતાઓ બધા મહેનત કરી રહ્યા છે. આવી રીતે મહેનત કરતા રહેજો. ભારત માતા કી જય, વંદે માતરમ. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान. हमने कहा है, तुम भी कहो.
सबके दिलों को मोहब्बत से बांधे जो हम ऐसी जंजीर है। ऊंची उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम कल की तस्वीर है। जो हमें प्यार दे, हमसे यार प्यार दे, तुमसे के लिए जिंदगी अपनार दे। जो हमें प्यार दे, हमसे यार प्यार दे, तुमसे के लिए जिंदगी अपनार दे। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो। हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એ મને માયા લગાડી
મને માયા માયા તમારા જે કોઈના બાળકો પ્રાઇવેટમાં ભણતા હોય ને ભાઈ, તો મહેરબાની કરીને ફોટો ખસો ના કરતા. મેં આજથી 4 વર્ષ રાધેશ્યામ મંદિરમાં મારા બાળકો છે, મોલિક ઉભો થતો ભાઈ, ફરિયાદ ઉભો થઈ જાય, ફરિયાદ નથી ભાઈ. આનામાં મેં એટલી મહેનત કરી કે હું દરરોજ એને મેકવા જાઉં, લેવા જાઉં, મારો ટોટલ ખર્ચો વેસ્ટ, છતાંય પરિણામ 0. અને મને પોતાને એમ હતું કે હું પ્રાઇવેટમાં ભણાવીશ તો સારા શિક્ષકો હશે, પણ મેં જ્યારે એટલું ભણાવ્યું, એટલી મહેનત કરી, ત્યારે કોઈ વસ્તુ આવડી નહીં. અને જ્યારે હું સુરેશભાઈને ઠપકો દેવા આવ્યો કે મારા છોકરા ઉપર થોડુંક ધ્યાન આપો, ત્યારે સુરેશભાઈએ મને કીધું કે તમારો છોકરો જ્યારે રાધેશ્યામમાં ભણતો ત્યારે એને કેટલું આવડતું. મેં કીધું સાહેબ એને ત્યારે કક્કોય આવડતો નહોતો, અને શું કહેવાય એ ખબર નહોતી. ત્યારે સાહેબે મને મોલિક ઊભો કર્યો અને બોલાવ્યો સુરેશભાઈએ કે મોલિક ઊભો થતો ભાઈ. મોલિક આવ્યો, હવે એને ક્યારે મારે આને હું વસાવું તમે જો. તો મેં એને કીધું ગુજરાતી વસાવતો. સાહેબે કીધું કે ગુજરાતી નહીં મને હિન્દી વસાવું. અને જ્યારે મારો મોલિક હિન્દી વાંચી ગયો ત્યારે મને એકમાં જળજળી આવી ગયા કે નહીં, ખરેખર આ શાળાનું કામ સારું છે અને અહીંયા જ ભણાવજો. અને આમાં તમારા બાળકો કેટલા પ્રાઇવેટ નિશાળમાં ભણે છે, હાથ ઊંચો કરજો. તો અમારી કોઈના બાળકો પ્રાઇવેટમાં છે નથી? કાંઈ વાંધો નહીં, તો ભણાવતા નહીં અને અહીંયા મોકલજો. અહીંયા તમારા બાળકને ખાલી શિક્ષણ નથી આપતા. રાધેશ્યામમાં પર ડેલી મારા છોકરાનો કાયમી માટે ઠપકો હતો કે મનહરભાઈ તમારા બાળકને થોડુંક ધ્યાન આપો. અને આજથી 6 મહિના થઈ ગયા, નિશાળમાં એક ઠપકો નથી આવ્યો મને. આનીથી વિચારે આ નિશાળમાં મારે કાંઈ જોતું જ નથી. અને જયંતિભાઈ સારી વાત કરી કે આપણા સમાજની અંદર કે આપણા ગામના કોઈ પણ સમાજના આપણા પોલીસ હોવો જોઈએ, મામલતદાર હોવો જોઈએ, આર્મીમાં હોવો જોઈએ, હોવો જ જોઈએ. અને મેહુલભાઈનો હું આભારથી દિલથી આભાર માનું છું. મેહુલભાઈના ટ્યુશન ક્લાસમાં પણ સારું પરિણામ મળ્યું છે મને. આપ સૌનો આભાર. અને 100 રૂપિયા મનીષાબેન પ્રવીણભાઈ ભીલ, 100 રૂપિયા ધાર્મિક રમેશભાઈ બામણિયા. કાર્યક્રમમાં આગળ માણીએ ધોરણ 5 ની બહેનો નું ગીત આખા હિન્દમાં હેતા. ચાલો ધોરણ 5 ની બહેનો આવી. નદી એક ગાડી સુરવીર તારી
વીર રામવાળો ને કાગો મગરાણી વીર વીરજીની અમાર કહાણી સોમનાથની સસાદે તલવાર તાળી હાથે સોમનાથની સસાદે તલવાર તાળી હાથે સોરઠની રસધારા સુરવીર આય મારા આખા હિંદમાં ગાડી ગુજરાત ભૂમિ બાળી નદી ગીત ગાડી સુરવીર તાવાડી ઓડાએ જામને ઓછલ પાનમણે ધન્ય ગારા છે આ કચ્છની રેલગાડી એવાદ બોદરને મોજો મગવાણો આહિરનો આશરો જગમાં ગવાણો જુગ જુગ માંગવાણી બલિદાનની કહાણી જુગ જુગ માંગવાણી બલિદાનની કહાણી અમારે આ કહાણી જગત આંખે જાણી આખા હિંદમાં ગાડી ગુજરાત ભૂમિ બાળી નદી એક ગાડી સુરવીર તાવાડી દાનવીર દાદાને સુરો નંદનકો નાગા ગોદાનો વાગે છે ડંકો બનાની તેગમાં ગરામડી ગામે દાનવીર દાતાર થયા નાગા ગોદાના મે પરમાત્મા પેલી ગુજરાત મારી ગેલી પરમાત્મા પેલી ગુજરાત મારી ગેલી ગુજરાતની અગાતા મનોરમારી રે ગાતા આખા હિંદમાં ગાડી ગુજરાત ભૂમિ બાળી નદી એક ગાડી સુરવીર તાવાડી સ્વાર્થું અને વિડોધમ જુઓ જુઓ આ 14 વર્ષની ચારણ કન્યા જય માતાજી નાનાભાઈ જય માતાજી હો ધન ઘડી ધન ભાત ભાત દુલાભાઈ પધારો બેને ઝાંસી વાત જોઈ રહેલા જવું તો કાલના હતા હા દાદાભાઈ પણ આ મેઘાણી ભાઈ ની એ વાત હતી ને એટલે એક થી મોટું છું આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને મેઘાણી ભાઈ છે અરે ખમા બાપ લોકવાણીના આ ધૂળધોયાને કોણ ન ઓળખે અરે હાડ્યો આ ભગતનું દૂધ આજે કચ્છી નાખજો અને દૂધ ચડાવવાનો જમણવા દીધો ખોરટના પોતે હાવજો આજ આપણે ત્યાં પરાણો થયા છે અરે ગાનાભાઈ આ હીરબાઈ ક્યાં છે હવે તો ઘણી કાઠાળી થઈ ગઈ છે નહીં અરે ના જીવને નિરાત જ ક્યાં છે નીરતી હશે ને કાંઈ પાતી હશે પગડાને ને કાંઈ નહીં હોય તો વાંચડીના કાનમાં વાતો કરતી હશે અને આ વાંચડીને એવી માયા લગાડી છે એને કે હીરબાઈ જોડે કાઢી જાય તો મુઈ ભાંગવા રાખીએ હવે હાલ ને મારી માં આમ ને આમ ઊભી રહીશ તો કેદી બહાર આવશે
વાહ ભાઈ વાહ, જોરદાર ઢોલ વાગ્યો. જોરદાર કાર્યક્રમથી આ છેલ્લી કૃતિને વધાવો. 2 જ મિનિટ તમારો સમય લેશું. કાર્યક્રમની આભાર વિધિ કરશે શ્રી ભાનુબેન. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ, આપણી શાળાના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી રવજીભાઈ, જયંતિભાઈ, બીજા એસએમસી ના સભ્યો મહેશભાઈ, શાળાના શિક્ષકો, વાલીગણ, બાળકો, તમે આ કાર્યક્રમ કેટલો દિલથી નિહાળ્યો ને? છેલ્લી કૃતિમાં તે મજા આવી ગઈ ને, પણ જો એમાં ડ્રેસિંગ હોય તો કેવી મજા આવે કે નહીં? તો આપણે આવતા વર્ષે એના માટે પણ ડ્રેસિંગની વ્યવસ્થા કરવાની છે અને તમે બધાએ સારો સાથ સહકાર આપો છો આર્થિક રીતે અને શાંતિ રાખીને પણ બધા બેઠા. તો હું આ તકે શાળા વતી બધાનો આભાર માનું છું. अंबर हेठां धरती वसदी, एथे हर रुत हसदी हो. किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा. किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है
सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए। ल सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली, कहीं चूरन की है पुड़िया। भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, और इनको रोज सुनाए दादी नानी हो, रोज सुनाए दादी नानी एक परियों की कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा।